मांजलपुर के युवा मॉल के पास जो धनलक्ष्मी कॉम्प्लेक्स मौजूद है, वहां के निवासियों की ओर से कल रात को इकट्ठा होकर कॉम्प्लेक्स के बाहर चल रहे ठेले और दुकानों के अवैध अतिक्रमण और साथ ही लोगों के अयोग्य पार्किंग के मुद्दे में विरोध जताया गया था। तब इस मामले में आज सुबह सुबह वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा हरकत में आई और इस जगह से अवैध अतिक्रमण दूर करवाने के लिए पहुंची। दरअसल धनलक्ष्मी कॉम्प्लेक्स के बाहर जितने भी अवैध ठेले और दुकानों के अवैध अतिक्रमण थे, उसे पालिका की अतिक्रमण शाखा की ओर से आज दूर करवाए जा रहे हैं। अब तक 6 से 7 जितने ठेले पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से हटवाए गए हैं और आगे भी ये कामगिरी जारी है। हालांकि वहां पर पहुंचे पालिका के अतिक्रमण शाखा के अधिकारियों का यह कहना है कि पहले भी 2 से 3 बार यहां से अवैध अतिक्रमण हटवाए जा चुके हैं, लेकिन फिर एक बार वहां पर से अवैध अतिक्रमण हटवाने की कामगिरी करवानी पड़ रही है। तब ये ख्याल रखा जाएगा कि फिर से इस कॉम्प्लेक्स के निवासियों को दिक्कतें ना हो। हालांकि आपको बता दें कि इस वक्त वहां पर पालिका की अतिक्रमण शाखा की टीम मौजूद है और अवैध अतिक्रमण हटवाने की कामगिरी लगातार जारी है। आज रोज दबाण शाखाની ટીમ અને વોર્ડ નંબર 18ના વોર્ડ ઓફિસર અને તેમનો સ્ટાફ સાથે રહી માંજલપુર યુવા મોલ પાસે ધનલક્ષ્મી કોમ્પ્લેક્સના માર્જિંગમાં કરેલા દબાણો, પતરાના શેડ વગેરે દૂર કરવાની કામગીરી હાલ ચાલુ છે। ફરિયાદો સોસાયટીવાળાની ફરિયાદો હતી, કોમ્પ્લેક્સવાળાની ફરિયાદો હતી, જે વોર્ડમાં હતી અને વોર્ડ દ્વારા દબાણ ટીમને બોલાવી આ કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ 8 થી 10 કાઉન્ટર જમા લેવામાં આવ્યા છે અને ટેબલ ખુરશી વગેરે પરચુરન સામાન જમા લીધો છે। 2 પતરાના શેડ કાઢવામાં આવ્યા છે। આ હંગામી દબાણ છે, હમણાં જમા લેવામાં આવ્યું છે। માંજલપુર વિસ્તારના ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં માર્જિનની જગ્યામાં પાર્કિંગ કરવા માટેની જગ્યા ઉપર આ હંગામી દબાણો હતા લારી ગલ્લાના અને સ્થાનિકોના જે રહીશોનો જે રજૂઆત હતી, વારંવાર રજૂઆત મૌખિક તેમજ લેખિત આપેલી, એ મુજબ આ હંગામી લારી ગલ્લાની આજે દબાણની શાખાની ટીમને સાથે રાખીને આપણા દબાણની કામગીરી કરેલ છે, દબાણ દૂર કરવાની। આપણે ઘણા ટાઈમથી આની પહેલાં બી 2 વખત આપણે દબાણ રિમૂવ કર્યું છે ને આજે ફરીથી આ ત્રીજી વખત આપણા દબાણની રિમૂવ કરવાની કામગીરી કરી રહ્યા છીએ। ના, આમાં આપણે હવે શું કહે ડ્રાઈવ લઈશું કે આ ફરીથી દબાણ ના થાય આ રોડ ઉપર, કારણ કે આ મેઇન રોડ છે અને એ પ્રમાણે આપણે પાર્કિંગનો કોઈ ઇસ્યુ ના થાય એમ। એટલા દબાણ નહીં, પણ જે સ્થાનિકોનું અહીંયા જે પાર્કિંગની પ્લેસ છે, પાર્કિંગ પ્લેસ તો એમને ખાલી હોવું જોઈએ જેથી કરીને રોડ ઉપર પાર્કિંગ ના થાય ગાડીઓ, એટલા માટે રજૂઆત છે આ। અત્યારે લગભગ 5 કે 7 છે કેબિનો લારીઓ ઉઠાઈ રહ્યા છીએ। 5 के 7 लारियों केबिनो આપણે ઉઠાઈ રહ્યા છીએ બધા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।